गुजरात के सूरत के ओलपाड़ के ईशनपुर में किसानों की फसल बर्बाद होने से किसानों में निराशा का माहौल है। गुजरात के सूरत जिले के ओलपाड़ तालुका में ईशनपुर गांव है। यहाँ गर्मी की वजह से किसानों को सुचारू जलापूर्ति नहीं हो रही है, जिससे किसानों के चावल की फसल बर्बाद हो गई है। सरकारी मंडली से जो बीज दिए जाते हैं वो भी मिलावटी होने के वजह से किसानों की फसल बर्बाद हो रही है। फसल में नुकसानी के चलते किसान सकते में हैं और अब आर्थिक रूप से परेशान किसानों को जमीन बेचने तक की नौबत आ गई है। ये डांगर का पाक है और इसमें क्या है, हम लोग को सरकारी मंडी उसमें से बियाणे लाते हैं, वो गवर्नमेंट सर्टिफाइड बियर होता है। लेकिन आजकल अब उसमें भी मिलावट हो रही है, इसमें से डांगर में पूरा जो मिलावटी आता है ना, वो इस तरह से आता है, वो नुकसान होता है। अगर ये हम अपने धान के साथ चला जाएगा तो मंडी वाले उसको हम लोग को फर्स्ट प्राइस नहीं देंगे, उनको थर्ड प्राइस हमको देंगे। ये खेडूत को नुकसान होता है इसमें। और हम लोग ज़्यादा से ज़्यादा डीजल पंपिंग से खेती की सिंचाई करते हैं। અમારા ગામમાં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે, સાથે સાથે શેરડી અને શાકભાજીઓનું પણ વાવેતર થાય છે। હવે ડાંગરની પ્રોસેસમાં તમને ખાસ વાત કરું તો આ વર્ષે અમે ડાંગરની શરૂઆત જ્યારે કરી હતી કે મંડળીઓમાંથી અમે જે બિયારણ લાવ્યા હતા તેમાં પણ આ વખતે મિક્સ બિયારણ ઘણું આવ્યું છે, એટલે કે ભેળસેળવાળું બિયારણ થોડું ઘણું આવ્યું છે। એટલે સરકારે જે આ બિયારણ જે બનાવતી કંપનીઓ છે, ત્યાં સરકારી સંસ્થા જ છે જે વ્યારા ફાર્મ ને બધું બનાવે છે, ત્યાં પણ થોડી ઘણી તકેદારી રાખવી એ જરૂરી છે। હવે આ જે બિયારણ લાવીને અમે ડિસેમ્બરના એન્ડમાં ડિસેમ્બરના મહિનામાં અમે જે ધરુની વાવેતર કર્યું હતું અને જાન્યુઆરીના એન્ડમાં એટલે 20-25 દિવસ પછી અમે ડાંગરની વાવણીની શરૂઆત કરી હતી। અને જ્યારથી ડાંગરની શરૂઆત કરી અમે આજે સિંચાઈ ડીઝલ પંપથી જ અમે સિંચાઈઓ બધી કરી છે। એટલે કારણ કે અમે જો ડીઝલ પંપ નહીં વાપરીએ, કારણ કે અમારે ત્યાં કેનાલ દ્વારા પાણી પહોંચતું નથી। ડાંગરના પાકમાં આ વખતે જોઈએ તો બહુ રાહત જેવું છે નથી ને થોડુંક નુકસાન વધારે છે। અત્યારે જે હાલમાં જે ઉભરેલા છે તે આ ડાંગરનો જ પાક છે ને ડાંગરના પાક માટે થોડું પાણીની જરૂરિયાત વધારે પડે છે। ગામમાં પાણીની સુવિધા અત્યારે ખાસ નથી, પાણી વધારે પૂરતું મશીનરીથી લેવામાં આવે છે ખેડૂતો દ્વારા, ને ડીઝલનો ભાવ પણ વધારે હોવાથી ડાંગરના પાકમાં ખર્ચો પણ વધી જાય છે, ખાતર પાણી દવાનો, જેના કારણે જે ભાવો પડે છે એ ખેડૂતને નુકસાનકારક છે। અત્યારે જે ડાંગરના ભાવો પડે છે 300-350નો ભાવ પડે છે, જ્યારે એક વીંગામાં ડાંગરનો ઉતારો 50 મણ જેવો આવે તો એનું જે પ્રોસેસ છે એ કરતાં એનો ખર્ચો બધો વધી જાય છે, જેના કારણે ખેડૂતના માથે દેવું થઈ જાય છે ને એ કારણે એને આપઘાત કરવો પડે છે।